તો એક તરફ ડુંગળીના મોંઘવારીનો માર છે તો બીજી તરફ રાહતના સમાચાર પણ છે। ખાંડના ભાવ જે વધ્યા હતા હવે તેમાં ઘટાડો આવ્યો છે। 2 દિવસમાં ખાંડના ભાવમાં પ્રતિ કિલો 15 રૂપિયા સુધી ઘટ્યા। 70 થી ભાવ ઘટીને 55 થી 60 રૂપિયા થયા। હોલસેલના ભાવની અસર ટૂંક સમયમાં છૂટક બજારમાં વર્તાશે। છૂટક બજારમાં મળતી ખાંડ પણ સસ્તી થાય તેવી શક્યતા। અગાઉ હોલસેલ માર્કેટમાં ખાંડના પ્રતિ કિલો ભાવ 45 રૂપિયા હતા, જે એકાએક વધીને 70 રૂપિયા સુધી પહોંચી ગયા હતા। પરંતુ છેલ્લા 2 દિવસમાં ખાંડના ભાવમાં 10 થી 15 રૂપિયાનો ઘટાડો આવ્યો અને નિષ્ણાતોના મતે સરકારે 10 લાખ ટન ખાંડની આયાતની જાહેરાત કર્યા બાદ ભાવમાં આ રીતે રાતોરાત ઘટાડો નોંધાયો છે અને હવે તેની અસર આગામી દિવસોમાં છૂટક બજારમાં પણ જોવા મળી શકે છે। ગુજરાતમાં ખાંડની માગને પહોંચી વળવા મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં પણ ખાંડનો જથ્થો આવતો હોય છે। તો બીજી તરફ ખાંડના વધતા ભાવને નિયંત્રણમાં લેવા સરકારે અનેક મહત્વના પગલાં લીધા, જેથી ભાવના મામલે ખાંડની મીઠાશ જળવાઈ રહે અને લોકોને આ તહેવારોની સિઝનમાં રોવાનો વારો ન આવે। તો જે પ્રકારે આ મીઠાશ માટે એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે, ખાંડની બિલકુલ અછત ન હોવાનો સરકારે દાવો કર્યો છે। ઘરેલું જરૂરિયાતોને પૂર્ણ કરવા ખાંડનો પૂરતો સ્ટોક છે તેમ સરકાર જણાવે છે।